સીતારામ બધાયને. હવે સાંજનો ટાઈમ થઈ ગયો, 5 વાગવા આવ્યા ને આપણે જો આ ફૂલ કેવા સરસના આવ્યા છે. અહીંયા ફૂલ પણ સરસના છે ઉપર. બેયમાં સરસમાં ફૂલ આવ્યા છે નવા નવા. અને આપણે આમાં પણ ગુલાબ આવ્યા છે સફેદ. આમાં પણ આપણે શું છે કે આ ગુલાબ સફેદ ચોમાસા પછી હવે અત્યારે નવા પાંદ આવ્યા છે અને નવા ગુલાબી આવે છે. અને જો એની બાજુમાં ઝીણી ઝીણી કળીઓ પણ ફૂલી છે અત્યારે. તો એને શું છે કે હવે આમાંય ફૂલ આવશે ખરા ને આમાં નવા પાંદ આવ્યા છે બધામાં. આ સફેદ ગુલાબ છે. આમાં નવા પાંદ આવ્યા છે મોટા મોટા. અને આમાંય ગુલાબ આવ્યું છે ને આમાંય કરી પૂતવાની તૈયારીમાં છે. ઝીણી ઝીણી કરીઓ આવી છે આમાં પણ. ચોમાસા પછી પાછો આ બીજો રાઉન્ડ આવે. અને આ એક બીજું ગુલાબનું આપણે ફૂલ આવ્યું છે. આમાંય નવા ફાંદ આવ્યા છે અને ગુલાબ આવે છે આમાં પણ. આમાંય ચોમાસા પછી આમાંય બીજી ફેરે આ પાન નવા આવ્યા છે આમાંય. અને આમાં પણ શું છે કરીઓ હજી ખુલ્લી નથી પણ ગુલાબ કરીયું થોડી થોડી હજી દેખાય છે. હજી આમાં છે અમુક અમુકમાં હારી છે ને આમાંય પાન નવા આવ્યા છે. આ ગુલાબ એ બહુ શોખના બહુ સરસના કેવા લાગે. એ થોડું થોડું વાવેતર કરીએ. અને અહીંયા પણ આપણે શું છે કે ઝાડવા તો છે બીજા પણ આપણે અહીંયા બિયારણ વાવવું છે. તો આપણે ઉડી લઈએ એટલામાં. આપણે શું છે કે ગયા વર્ષે આપણે શું છે કે આમાં લીલી હળદર વાવી હતી ને આ ખોદતા ખોદતા શું છે કે લીલી હળદર નીકળી છે. આ બીજી નીકળી. હળદર પાછી દેખાણી. આપણે શું છે ગયા વર્ષે ચોમાસામાં વાવી હતી અને એમાં શું છે મૂળિયામાં રહી ગઈ હોય ને એટલે પાછી થાય.
અને શું છે કે ફરતી આપણે ચોખ્ખું કરીએ તો શું છે આની ગાંઠું હોય ને એ શું છે કે નીકળી જાય. અને લીલી હળદર આ પણ શું છે આ ગાયનું છાણ જ છે. અને આ પણ ખાતર તરીકે શું છે નાખીએ ને તો શું છે કે ઉગી જાય. હાલો આ થઈ ગયું. હવે આમાં શું છે કે પાણી નાખશું અને પછી આપણે આ મેથી વાવવાની છે. અને એક બાજુ આપણે શું છે કે મરચાં વાવવાના છે, લીલા મરચાં. તો આ બાજુ આપણે શું છે કે થોડીક મેથી વાવી દઈએ. શું છે ખાતર અને માટીને આપણે નાખીને અત્યારે જો વાવી દઈએ તો હોય તો ભાગમાં હોય તો થઈ જાય. તો હાલો આપણે આ પણ માટી નાખી દઈએ. હવે પાણી નાખી દેવું અને પછી પાછી આપણે માટી નાખશું. તો આપણે શું છે કે આ પાણી નાખી દીધું અને પછી આપણે આની ઉપર માટી નાખી દેવું. હવે આપણે આ માટી નખાઈ ગઈ અને પછી એની માથે પાણીનો છંટકાવ કરી દઈએ.